રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા છે માઠા સમાચાર। બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આજે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે 30 માર્ચે કચ્છની સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર પવન સાથે માવઠું વરસી શકે છે। આગામી 2 દિવસ રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। હવામાન વિભાગ મુજબ 1 દિવસના વિરામ પછી 1 એપ્રિલ અને 2 એપ્રિલ એમ 2 દિવસ પણ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં સૌથી ઊંચું 39 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 38.9 ડિગ્રી, અમરેલીમાં 38.5, સુરેન્દ્રનગરમાં 38.3, વડોદરામાં 38 ડિગ્રી, જ્યારે અમદાવાદ અને સુરતમાં 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન રહ્યું।